જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં ઇંગ્લિશ વિષયમાં યુનિટ 3 અને એમાં એક્ટિવિટી 6 ધ બોયઝ ઇન એ જંગલ, આ એક્ટિવિટીમાં હવે આગળ છેલ્લા એન્ડ તરફ જઈ રહ્યા છીએ. હવે ગઈકાલે થોડાક બે ફકરા આપણે જોયા હતા, સવાલ જવાબ જોયા હતા, અને હવે આગળ પાના નંબર 32 ઉપર તમારી ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકો છો. જો તમે ચોપડી લઈને બેસો તો તેમાં પાના નંબર 32 કાઢો. હવે શરૂ કરીશું આગળ વધવાનું. એમાં થોડાક શબ્દો મેં જોયા. બલૂન, ફુગ્ગો, હિટ એટલે ફટકારવું, ક્વિકલી એટલે ઝડપથી, સૂન એટલે તરત જ, ડિસઅપીયર એટલે દ્રશ્ય થવું, યુઝફુલ ઉપયોગી, અને ટ્રિક એટલે યુક્તિ. આવા થોડા નવા શબ્દો છે જે આપણે અભ્યાસ કરીશું અને હવે પાઠને આગળ સમજીશું, ચર્ચા કરીશું અને થોડા સવાલ જવાબ સમજીશું. તો મિત્રો જુઓ કે he is going to attack us. he means કે elephant, એ આપણને આપણા ઉપર હુમલો કરવા જઈ રહ્યો છે. ભૂપેન whispered to અમિત, ભૂપેને અમિતને ધીમે રહીને કહ્યું કે તે હાથી આપણી ઉપર હવે હુમલો કરવા આવી રહ્યો છે. તો વી મસ્ટ ડુ સમથિંગ, આપણે કંઈક કરવું પડશે. તો ભૂપેન પુલ્ડ આઉટ એ બિગ બ્રાઉન પેપર બેગ. ભૂપેન એક બ્રાઉન કલરની, કથ્થઈ કલરની કાગળની એક બેગ હતી, કોથળી, એ કાઢી અને ફ્રોમ હિઝ પોકેટ, જેના ખિસ્સામાં હતી, તેના ખિસ્સામાંથી એક કાગળની એક બ્રાઉન કલરની જે બેગ હતી કાઢી તેને there were some sweets in it. there were some sweets. સ્વીટ એટલે મીઠાઈ. તો તે જે થેલી હતી બ્રાઉન કલરની તેમાં થોડીક મીઠાઈ હતી. he threw away the sweets on the grass. તેને આ મીઠાઈને પછી ઘાસમાં ફેંકી દીધી કાઢીને, અને he started to blow into the bag. blow એટલે ફૂંક મારવી. તેને તે બેગમાં ફૂંક મારવાનું શરૂ કર્યું અને soon એટલે તરત જ, થોડી જ વારમાં, the bag was like a big balloon. balloon એટલે ફુગ્ગો, એક મોટા ફુગ્ગા જેવી તે થઈ ગઈ. તેમાં હવા ભરી એટલે ફુગ્ગા જેવી થઈ ગઈ. તો he hit it hard with his hand. પછી તેને તેના હાથ વડે જોરથી તેના પર એક મુક્કો માર્યો અને ફટાક એવો અવાજ આવ્યો. આ રીતના જો લખ્યું, ફટાક એવો અવાજ આવ્યો. વોટ એ લાઉડ વોઇસ ઇટ વોઝ. કેવો મોટો અવાજ હતો તે. ઇટ ઇકોડ ઓવર ધ ફોરેસ્ટ. ઇકો એટલે પડઘો પડ્યો, આખા જંગલમાં તેનો પડઘો પડ્યો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ, ટ્રમ્પટેડ એંગ્રીલી એન્ડ ટર્નેડ અવે. હાથી એકદમ ત્યાં ઊભો રહી ગયો, મોટેથી તેને અવાજ કર્યો ગુસ્સામાં. એંગ્રીલી એટલે ગુસ્સેથી, ત્યાંથી પાછો ફરી ગયો. ટર્નેડ એટલે પાછા ફરી ગયો. તો he walked quickly through the tall grass. તે ઊંચા ઘાસમાંથી ઝડપથી ચાલતો ચાલતો જતો રહ્યો. and soon disappeared into the forest. થોડી જ વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. disappeared એટલે અદૃશ્ય થઈ ગયું. appeared નો ઓપોઝિટ છે. what a useful trick. કેવી ઉપયોગી યુક્તિ હતી. આ રીતે હાથીને કે છે તેમને પાછો જંગલમાં મોકલી દીધો
Both the boys felt relieved. બંને છોકરાઓએ રાહતનો શ્વાસ લીધો. Relieved એટલે શ્વાસ. He thought we had a gun, said Bhupen, laughing softly. તે ભૂપેને કહ્યું કે હાથીને એવું હતું કે આ એક બંદૂકનો અવાજ છે કે છે. ગન એટલે બંદૂક. અને આ રીતે એ બંદૂકના અવાજને લીધે તે હાથી કે જે ભાગી ગયો અને બંને હસવા લાગ્યા. યસ સેડ અમિત. અમિતે કહ્યું હા કે છે. તે વોકડ ટુવર્ડ્સ ધ કેમ્પ. તેઓ પછી ત્યાંથી તેમની જે શિબિર હતો, કેમ્પ હતો, તે તરફ ચાલતા ચાલતા ગયા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ. થોડા સમય પછી ભૂપેને કહ્યું, લુક, ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. જો પેલી આપણા કેમ્પ છે તેની લાઇટ દેખાઈ શકે છે. તો વોટ એ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેવું રોમાંચક અનુભવ હતો તે. આવો એક અનુભવની વાત આપણને આમાં સમજાવવામાં આવી છે. તો હવે આપણે બોર્ડ ઉપર મેં જુઓ થોડાક સવાલ જવાબ લખ્યા છે. સવાલ જવાબને આપણે ચર્ચા કરીશું. કે પહેલો સવાલ છે, વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ. ભૂપેને તેના ખિસ્સામાંથી શું બહાર કાઢ્યું? પુલ આઉટ એટલે બહાર કાઢ્યું. હા, તો જવાબ એવો છે, એનો આપણે લખી શકાય કે ભૂપેન પુલ્ડ આઉટ એ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. બીજો સવાલ છે, વોટ ડીડ ભૂપેન સે અબાઉટ ધ એલિફન્ટ. ભૂપેને હાથી વિશે શું કહ્યું? હાથી વિશે તેને શું કહ્યું? તો ભૂપેન સેડ ધેટ ધ એલિફન્ટ વોઝ ગોઈંગ ટુ એટેક અસ. ભૂપેને કહ્યું કે હાથી આપણા ઉપર હુમલો કરી રહ્યો છે. પછી બે વિકલ્પ છે કે ધ એલિફન્ટ વોઝ ખાલી જગ્યા. એમાં એ ટ્રમ્પટિંગ ઇન એંગર, બી shaking his head in anger, C running in anger અને D walking in anger. આનો જવાબ આવશે B shaking his head in anger. બીજો છે વિકલ્પ, the bag was like ખાલી જગ્યા. બેગ કેવી હતી? કોના જેવી હતી? તેનો A બેગ માસ્ક, બિગ માસ્ક, બિગ ગન, બિગ બલૂન અને બિગ પેપર. અને સાચો જવાબ આવે બિગ બલૂન. આ રીતે બે વિકલ્પ જોયા. હવે પછીનો છેલ્લો ફકરો જે છે એનો પ્રશ્ન જોઈએ કે વોટ ડીડ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર. તો જવાબ એવો, ધ એલિફન્ટ મિસ્ટુક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર એ ગન. એટલે હાથીએ શું ભૂલ કરી હતી આમાં? જે પેપર બેગ હતો, કાગળનો અવાજ છે, તેને તે બંદૂકનો અવાજ સમજ્યો હતો. એ મિસ્ટેક હતી. સેકન્ડ આગળનો પ્રશ્ન છે, હાઉ ડુ યુ નો ધ સાઉન્ડ વોઝ લાઉડ. આ અવાજ મોટો છે એવું તમને કેવી રીતે ખબર પડે? હાઉ એટલે કેવી રીતે. તો ધ સાઉન્ડ વોઝ લાઉડ બીકોઝ ઇટ echoed in the forest. કારણ કે આ અવાજનો જે પડઘો પડ્યો જંગલમાં, એ જંગલમાં પડઘો પડ્યો તેના પરથી આ લોકોને લાગ્યું કે આ અવાજ મોટો હતો. ત્રીજો પ્રશ્ન છેલ્લો આગળનો એના ફકરા, વોટ ડીડ ધ એલિફન્ટ ડુ. આ હાથીએ શું કર્યું? ધ એલિફન્ટ સ્ટોપ્ડ, trumpeted angrily and turned away. He walked quickly through the park grass and disappeared into forest. આ રીતે હાથી કે જે ખૂબ જ એકદમ અટકી ગયો, ઝડપથી ગુસ્સે થઈને મોટેથી અવાજ કર્યો અને
ત્યાંથી પાછો દૂર ભાગી ગયો ઝડપથી. ઊંચા ઊંચા જે ઘાસ હતા મોટા મોટા એ ઘાસના જંગલોમાંથી એ તો અદૃશ્ય થઈ ગયો. આ રીતે આ યુનિટની વાત આપણે કરી. હવે એમાંથી કેટલાક આગળ જુઓ. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ કરેક્ટ ઓપ્શન્સ. પહેલો વિકલ્પ જુઓ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આઈડિયા. આઈડિયાનો બીજો સમાનાર્થી શબ્દ આ ફકરામાં કયો આવ્યો છે? આઈડિયાને સમાનાર્થી સરખો તેનો ઉચ્ચાર હોય તેવો સરખો તેનો અર્થ નીકળતો તેના જેવો જ મળતો આવતો ઉચ્ચાર શબ્દ હોય એટલે કે અર્થ જે એમાં સમાનતા હોવી જોઈએ. તો આઈડિયામાં પહેલો એ છે ઇકો, બી છે ટ્રીક, સી છે એક્સપિરિયન્સ અને ડી છે સોફ્ટલી. તેનો જવાબ આવશે ટ્રીક. ટ્રીક અને આઈડિયા બંને સમાનાર્થી શબ્દો છે. બીજો છે ધ બોયઝ ફેલ્ટ ખાલી જગ્યા. છોકરાઓ કેવો અનુભવ થયો? તો કહે છે છોકરાઓને આરામ એટલે કે રિલીવ્ડ. ડી જવાબ આવશે. ત્રીજો છે ધ એલિફન્ટ થોટ that the boys had a ખાલી જગ્યા. એ બલૂન, બી બેગ, સી ગન અને ડી સ્ટિક. હાથીએ વિચાર્યું કે છોકરાઓ પાસે શું છે? બલૂન છે, બેગ છે, ગન છે, સ્ટિક છે. તો જવાબ આવશે ગન. GUN સી જવાબ આવશે. ચોથો છે ધ બોયઝ હેડ એ ખાલી જગ્યા એક્સપિરિયન્સ. છોકરાઓને કેવો અનુભવ થયો? આ છોકરાઓનો અનુભવને આપણે કહી શકીએ કે થ્રિલિંગ, એક રોમાંચક અનુભવ હતો. રોમાંચક અનુભવનું વર્ણન થયું. હવે જુઓ ટ્રુ ફોલ્સ છે, ખરા ખોટા. એક, અમિત લીવ્સ ઇન અસમ. આ વાક્ય સાચું છે કે ખોટું? તો કહે છે ખોટું છે. ભૂપેન, બીજું વાક્ય, ભૂપેન અને અમિત આર ફ્રેન્ડ્સ. ભૂપેન અને અમિત જે મિત્રો હતા, ખરું છે? તો કહે છે સાચું છે, ટ્રુ. અસમ ગેટ્સ લેસ રેન. અસમમાં ઓછો વરસાદ પડે છે, સાચું કે ખોટું? તો કહે છે એ વાક્ય ખોટું છે, ફોલ્સ. ચોથું, ધ સોઇલ ઇન અસમ ઇઝ ફર્ટાઇલ. અસમમાં જમીન અતિ ફળદ્રુપ છે, તો વાક્ય સાચું છે, ટ્રુ. પાંચમું, ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. ગીરના જંગલમાં સિંહ જોવા મળે છે, તેના માટે તે પ્રખ્યાત છે, તો સાચું છે, ટ્રુ. છઠ્ઠું છે અસમ લાઈઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. અસમ પ્રદેશ જે છે તે ભારતની ઉત્તર પૂર્વમાં આવેલો છે, સાચું છે. નોર્થ ઇસ્ટ એટલે ઉત્તર પૂર્વ. સાતમું, કાઝીરંગા ઇઝ ફેમસ ફોર લાયન. કાઝીરંગા જે સિંહો માટે જાણીતું છે, તો કહે છે ખોટું, ફોલ્સ. આઠમું, અમિત એન્ડ ભૂપેન આર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. અમિત અને ભૂપેન બ્રહ્મપુત્રા નદીને કિનારે કિનારે જઈ રહ્યા હતા. વાક્ય સાચું છે, તો કહે છે ટ્રુ. ધ એલિફન્ટ વોઝ એંગ્રી. હાથી ગુસ્સામાં હતું, તો કહે છે ટ્રુ. ભૂપેન વોઝ નોટ અફ્રેડ ઓફ એલિફન્ટ. ભૂપેનને હાથીથી ડર લાગતો ન હતું, તો કહે છે ખોટું, ફોલ્સ. અમિત ટૂક આઉટ એ બિગ બ્રાઉન પેપર બેગ. અમિતે એક બ્રાઉન પેપરની કોથળી કે જે બહાર કાઢી, એ પણ વાક્ય ફોલ્સ. અને છેલ્લે 12મું, એલિફન્ટ રેન અવે. હાથી ત્યાંથી ભાગી ગયો, તો પછી સાચું વાક્ય એટલે ટ્રુ. આ ખરા ખોટા પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. અને છેલ્લું એમ જ છે, રાઇટ હું સેડ એન્ડ હું લિસન. કોણ બોલે છે અને કોણ સાંભળે છે? પહેલું વાક્ય જુઓ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. આ વાક્ય કોણ બોલ્યું? તો કે અમિત બોલ્યું. કોણ સાંભળે છે? ભૂપેન સાંભળે છે. બીજું, હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. તે આપણા પર હુમલો કરવા જઈ રહ્યો છે. તો આ વાક્ય કોને બોલ્યું? ભૂપેન બોલે છે. કોણ સાંભળે છે? અમિત. ત્રીજું જુઓ કે વિલ વી સી એની એલિફન્ટ્સ. આપણે કોઈ હાથીને જોયો કે જોઈશું આપણે કોઈ એલિફન્ટને અહીંયા? આવું કોણ બોલે છે? અમિત બોલે છે. અને સાંભળનાર કોણ છે? ભૂપેન.
ચોથું છે ઇટ્સ એન એલિફન્ટ, તે એક હાથી છે. આ ભૂપેન બોલે છે અને અમિત સાંભળે છે. તો આ રીતે એ પણ જોયું કોણ બોલે છે, કોને કહે છે. તો મિત્રો આજે આપણે આટલે સુધી પાઠની ચર્ચા કરી. હવે નેક્સ્ટ ટાઈમ બીજી એક્ટિવિટી આપણે જોઈશું. તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથીમાંથી પણ તમે અભ્યાસ કરી શકો. જય સ્વામિનારાયણ.